કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એસ ટેકનિકલમાં। આજે આપણે શીખવાના છીએ કે આપણે આપણું આધાર કાર્ડ મોબાઈલથી માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કેવી રીતે કરવું। સૌથી પહેલા તમારે તમારું ગૂગલ ખોલી લેવાનું છે અને તેમાં જઈને તમારે આધાર સર્ચ કરી દેવાનું છે। આધાર સર્ચ કર્યા પછી તમારે માય આધાર પર ક્લિક કરી દેવાનું છે। પહેલી જ વેબસાઇટ હશે તેમાં ક્લિક કરી દેવાનું અને પછી કંઈક આવો ઇન્ટરફેસ તમારી સમક્ષ ખુલશે। એમાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે। સમક્ષ ડાઉનલોડ આધારનું ઓપ્શન આવી જશે, તમારે તેના પર ક્લિક કરી દેવાનું। પછી તમારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે જેમાં તમારે તમારો આધાર નંબર નાખી દેવાના રહેશે અને કેપ્ચર પણ દાખલ કરી દેવાનું રહેશે। પછી તમારે ઓટીપી મોકલો પર ક્લિક કરી દેવાનું રહેશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવી જશે જે તમારે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પછી તમારે આધાર ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે અને પછી જેવું આ લોડિંગ પૂરું થાય પછી તમારે તમારા મોબાઈલમાં ફાઇલ પર જઈને ડાઉનલોડ્સ પર જઈને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ શકશે। હવે અહીંયા તમારે પાસવર્ડ દેવાનો આવશે જે ખૂબ મહત્વનો છે। પાસવર્ડ કેવી રીતે બનશે કે તમારો જે નામ છે, જેમ કે આધાર કાર્ડમાં કોઈનું નામ હોય તેના નામના જે પહેલા 4 અક્ષર છે તે કેપિટલમાં લખી દેવા અને જે બર્થ યર છે તે લખી દેવું, તો તમારું આધાર કાર્ડ ખુલી જશે। તો કંઈક આવી રીતે મારું આધાર કાર્ડ પણ ખુલી ગયું છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। આવા ને આવા વિડીયો જોવા માટે એસ ટેકનિકલને સબસ્ક્રાઇબ કરી નાખો।